આપ આ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે પાકિસ્તાન કે બાંગ્લાદેશના ગામડાના નથી, પણ લખતર તાલુકાના કલ્યાણપુરામાં શિયાળિયા વાસની મેઇન બજારના દ્રશ્યો છે. શિયાળિયા વાસથી મેઇન બજાર અને શમશાન જવાના રસ્તા ઉપર ટાંકાનું પાણી અને વરસાદનું પાણી વારંવાર ભરાઈ જાય છે અને તેના કારણે ગંદકી સર્જાય છે. લોકોને ગંદકીમાંથી પોતાના ઘરે જવું પડે છે અને આવું જવું પડે છે. ત્યારે ગ્રામ પંચાયતમાં ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું છે તે પણ તેનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી. છેલ્લા એક અઠવાડિયાથી વરસાદ નથી છતાં આટલું બધું પાણી ભરાઈ આવ્યું જણાવી વિડીયો વાયરલ કરવામાં આવ્યા છે. આરસીસી રોડની બંને બાજુ ઢાળ છે છતાં પાણી ભરાય છે અને ગ્રામજનોના જણાવ્યા મુજબ ગ્રામજનો દ્વારા કલ્યાણપુરા સરપંચને જણાવ્યું તો સરપંચ કહે છે કે 1 વર્ષ સુધી તમે સહન કરો અને આનો કોઈ નિકાલ થાય તેમ નથી. એટલે આગામી ચૂંટણી સુધી આ સરપંચ રાહ જોવાનું કહેતા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ચૂંટણીમાં તમે તેમને જીતાડશો અથવા તેમના મળતિયાઓને જીતાડશો તો તેમની સમસ્યા દૂર કરશે તેમ લોકોને લાગી રહ્યું છે.